જો મિત્રો, આ અમારા મિત્ર છે અનિલભાઈ. કેવા છે અનિલભાઈ? અનિલભાઈ કનુભાઈ ઝાલા. તમે જ ને અનિલભાઈ? આ પંચાયતે તમને પાવતી આપી છે. આ શું લખ્યું છે? પાણી વેરો, બરાબર, 300 રૂપિયા. તો અને 150 એટલે 450 રૂપિયા છે પાણી વેરાની અંદર. અહીંયા આગળ પાવતીમાં લખેલું છે, જોજો. પાણી વેરો 350, અરે 300 અને 150 એટલે 400 રૂપિયા. આ ઘરમાં નળ કઈ બાજુ છે મને બતાવશે સરપંચ સાહેબ? આ પાવતીના આધારે, આ પાવતીના આધારે મને તલાટી સાહેબ અને સરપંચ સાહેબ એવું બતાવશે કે અહીંયા આગળ કોઈ જગ્યાએ નળ છે પાણીનો. તો કયા આધારે આ નળનું એ લખ્યું છે? આ એનું જ છે ને? આ જ જગ્યાનો વેરો છે ને? ઓકે. હવે આ ઘર જો, આમ કેમેરામેન ભાઈ થોડીક આમ આ બાજુ મારજો ને, મકાનની અંદર મારજો ને. આ મકાન પાક્કું મકાનનો વેરો લખ્યો છે આની અંદર, પાવતીની અંદર. આ પાક્કું મકાન છે ભાઈ, જોઈ લેજો છે, જોઈ લેજો. આ ઉંદેલમાં આ કંઈક સમસ્યા એક નહીં. સરપંચોને અને તલાટીઓને લાલિયાવાળી જો, આ પાવતીની અંદર એમની સહી, એમના સિક્કા, પાક્કું મકાન, પાણી વેરો, કોઈ વસ્તુ છે આમાં કઈ જયા જેવું? આ તલાટી લુખ્ખાગીરી ઉપર ઉતરી પડેલા છે. ઉંદેલના સતીશ પટેલ કરીને છે, તે એકદમ નાગઈ ઉપર ઉતરી પડ્યા છે. એમનું એવું જ કેવું છે કે હું તલાટી છું, સરકારે, ગવર્મેન્ટે બધી ઓથોરિટી મને આપી દીધી છે, હું ધારીશ એમ જ કરીશ, પણ કોઈ સમસ્યા જોવા માટે તૈયાર નથી. તો ઉપર ગુજરાત ગવર્મેન્ટને એમ કહું છું કે આ તલાટી ઉપર કાયદેસરના કાર્યવાહી થવી જોઈએ. કેમ કે આવી પાવતીઓ એક નથી, મારી કને 1000 પાવતીઓ છે. હર જગ્યાની અલગ અલગ પાવતીઓ છે. તમામ પાવતીઓથી હું આજે આખા દિવસ 2 દિવસનું વધુ નિરીક્ષણ કરી અને લોકસભામાં જઈ, કોર્ટમાં જઈને તમામ કાયદેસર આ લોકો ઉપર અમે કાર્યવાહી કરીશું. અમને ખબર છે કે ખંભાત મામલતદાર છે, ટીડીઓ સાહેબ છે, એમના ફૂટી ગયેલા માણસો છે, એ આગળ કશું જ નહીં થવા દે. પણ અમે એમના બાપ છે, અમે આગળ જઈશું, એમના માટે અમે આગળ જઈશું અને આગળ કામ કરીશું. આ ભાઈ પૂછો, એ ભાઈ મકાન માલિક છે. શું સમસ્યા છે મોટો ભાઈ તમારે? આ સાહેબ પાણીનું આ વેરાનું કરવું અને અહીં પાણી હોતે ભરાઈ જાય છે. ચોમાસામાં પાણી ભરાઈ જાય છે? આટલું પાણી ભરાઈ જાય છે અને કોઈ જાતની કાર્યવાહી થતી નહીં, રસ્તાઓ બંધ છે. તમે પંચાયતમાં કે તમારા સરપંચને કોઈ દિવસ રજૂઆત કરી છે? સાહેબ કેટલી વાર રજૂઆત કરેલી, પણ એ લોકો એવું કહે છે કે આ રીતે અમારે આવું થાય નહીં, આમ થાય નહીં, એવું બધી બોના બતાવે છે. એટલે એ લોકોની ચામડી જાડી થઈ ગઈ છે. તમારી રજૂઆત કરવા છતાંય તેમ છતાં એ લોકો કોઈ સજેશન નહીં. આજે 5 થી 7 વર્ષથી આ સમસ્યામાં જ છીએ અમે. ઓકે. બીજો નંબર કે તમારું મકાન કાચું છે અને પંચાયત દ્વારા પાકા મકાનની પાવતી પાડી છે. આ ગેરકાયદેસર છેતરપિંડી કરવાનો એક ઈરાદો છે પંચાયતનો. લખ્યો છે કે આ કાચું મકાન છે, પાકું મકાન છે અને કન્ડિશન છે અગર કાચું મકાન. તો સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે, જે છે આ નિરીક્ષણ કરી અને એ તલાટી અને સરપંચશ્રી પંચાયત ઉપર કાયદેસરની કાર્યવાહી થાય.